Welcome to Steady Balance on Spotify, your space to understand the science behind balance and vertigo. નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વર્ટેગો વિશે, એટલે કે ચક્કર વિશે. વર્ટેગો વિશેની સૌથી મુશ્કેલ બાબતોની એક બાબત એ છે કે એ સામાન્ય રીતે જોઈ શકાતું નથી, કરી શકાતું નથી. એ ફક્ત દર્દી પોતે જ મહેસૂસ કરતું હોય છે. બહારથી બધું જ સામાન્ય દેખાઈ શકે છે, અંદરથી તમારું સંતુલન, તમારો આત્મવિશ્વાસ, તમારી ઊંઘ અને રોજિંદા દિવસ પસાર કરવાની તમારી ક્ષમતા બધું જ અસંતુલિત લાગી શકે છે. અને આ અનુભવ અત્યંત એકલતા ભરેલો બની શકે, કારણ કે જ્યારે લોકો તમારી મુશ્કેલી જોઈ શકતા નથી ત્યારે એ કદાચ અનુભવી પણ નથી શકતા, અને ત્યારે એવું લાગે છે કે કોઈ તમને સાચે જ સમજી શકતું નથી. આજે આપણે આ અનુભવને થોડા આંકડાકીય દ્રષ્ટિકોણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે વર્ટિગો બહુ અનયુઝ્યુઅલ નથી, દુર્લભ નથી, અને તેની રોજિંદા જીવન પરનો પ્રભાવ લોકો વિચારતા હોય છે તે કરતા ઘણો વધારે હોય છે. સ્ટેડી બેલેન્સમાં ફરી તમારી સાથે આ છે એપિસોડ 4. હું ડોક્ટર ભરત કાકડિયા, ENT સર્જન, અને હું રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. મિત્રો, ચાલો એક મહત્વપૂર્ણ બાબતથી આપણે શરૂઆત કરીએ. વર્ટાઇગો અને ચક્કર આવવા ખૂબ સામાન્ય છે. વિસ્તૃત સમુદાયમાં જે અધ્યયનો એટલે કે રિસર્ચ થયા છે બતાવે છે કે ઘણા લોકો જીવનમાં ક્યારેય મધ્યમથી ગંભીર ચક્કર અનુભવ કરે છે, અને વેસ્ટિબ્યુલર વર્ટિગો ઘણા લોકોને અસર કરે છે. વધતી ઉંમર સાથે આની ટકાવારી અને સંખ્યા પણ વધતી જાય છે. વાસ્તવમાં યુએસએ ની અંદર થયેલા એક અભ્યાસ મુજબ 40 વર્ષથી વધુ ઉંમરના દરેક 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની સંતુલનને લગતી તકલીફ જોવા મળે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ કોઈ દુર્લભ સમસ્યા આપણે માનવી ન જોઈએ. તે સામાન્ય છે, તે વાસ્તવિક છે. ઘણા લોકો માટે જીવનમાં મોટો બદલાવ પણ લાવનારી આ સમસ્યા છે. શોધ દર્શાવે છે કે ચક્કર આવવાની સમસ્યા ડોક્ટર મુલાકાત, રોજિંદા કામગીરીમાં વિક્ષેપ, કામમાંથી રજા લેવી પડે એવી મજબૂરી, જીવનમાં ગુણવત્તાની જે ક્વોલિટી છે એમાં ઘટાડો થવો, વગેરે વગેરે બાબતો સાથે આ સંકળાયેલું છે. ઘણા લોકો માટે આ અસરનો પહેલો અહેસાસ કામ દરમિયાન થાય છે, અને ચક્કર આવવાથી ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે. આવાગમન તણાવપૂર્ણ બની શકે છે. ક્યારેક લોકોને રજા લેવી પડે, કામમાંથી છૂટી લેવી પડે, અથવા કામ કરવાની રીત પણ ઘણી વખતે બદલાવી પડે છે. અહીં સુધી કે રોજિંદી સામાન્ય બાબતો પણ બદલાઈ જતી લાગે છે, જેમ કે ગાડી ચલાવવી, સુપરમાર્કેટ જવું, ભીડમાં જવું, કે સામાન્ય રૂટીન કાર્યવાહી કરવી. જે વસ્તુઓ પહેલા સહજ લાગતી હતી, હવે આપણે એનું આયોજન કરવું પડે છે. અભ્યાસો સતત દર્શાવે છે કે ચક્કર આવવાથી રોજિંદી જીવન અને જીવનની ગુણવત્તા પણ વાસ્તવિક અસર પડે છે. મિત્રો, આ સમસ્યાનો એક સામાજિક પાસો પણ હોય છે. લોકો ઘણીવાર એવી જગ્યાએ જવાનું ટાળે છે કે જ્યાં તેઓને ભારરૂપ અથવા અસ્વસ્થતા અનુભવાય છે, જેમ કે ભીડ ભરેલી અથવા દ્રશ્ય રીતે વ્યસ્ત જગ્યાઓમાં. એટલે આનાથી આપણી લાઈફ ઉપર ઘણી બધી અસરો આવે છે. ખાસ કરીને પરસિસ્ટન્ટ પોસ્ચરલ અને પરસેપ્ચ્યુઅલ ડિઝીનેસ જેવી સ્થિતિ વધુ જોવા મળે છે, જ્યાં હલનચલન, શરીરની સ્થિતિ અને જટિલ દ્રશ્ય પરિસ્થિતિઓ લક્ષણને વધારી શકે છે. મુસાફરી કરવાનું ટાળવાનું મન થઈ જાય છે આપણને. વર્ટિગોનું માનસિક પ્રભાવ પણ મહત્વપૂર્ણ છે. વેસ્ટિબ્યુલર લક્ષણો ધરાવતા લોકોમાં ચિંતા, ઉદાસીનતા તથા અન્ય માનસિક પડકારો વધુ જોવા મળે છે. કહેવાનો મતલબ એ છે કે આની માનસિક અસર પણ બહુ મોટી થાય છે, કારણ કે સામાન્ય સંજોગોમાં દર્દીઓને પોતાના ફેમિલીમાંથી પણ સપોર્ટ ઓછો મળે છે. આ સંબંધ બંને રીતે કામ કરે છે. વર્ટિગો પોતે તણાવકારક હોઈ શકે છે, અને ચિંતા લક્ષણોને વધુ તીવ્ર બનાવી શકે છે. અંતમાં કહીએ તો 3 મહત્વપૂર્ણ સંદેશાઓ મારે આપના સુધી પહોંચાડવાના છે. પહેલો સંદેશ એ છે કે વર્ટિગો સામાન્ય છે. ઉંમર સાથે એનું પ્રમાણ થોડું વધતું હોય છે, એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. એના માટેની સારવાર અને આગળની અસરકારકતા અટકાવવા માટેના પ્રયોગો પણ આપણી પાસે છે. બીજું મહત્વનો સંદેશ એ છે કે તે કામ, સ્વતંત્રતા એટલે કે આપણી ઇન્ડિપેન્ડન્સ અને જીવનની ગુણવત્તા ઉપર અસર કરી શકે છે. જેથી કરીને આપણી આજુબાજુમાં આપણા પરિવારજનોમાં કોઈને વર્ટાઇગો થયો હોય તો આપણે એને ગંભીરતાથી સારવાર કરવી જોઈએ. અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે દર્દીના સગા આ વર્ટાઇગોને જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા, જેમ કે તાવને જોઈ શકે, જેમ કે ઉધરસને જોઈ શકે, વર્ટાઇગોને એ લોકો જોઈ ન શકે, તો દર્દીને માનસિક અસર પણ ઘણી બધી થતી હોય છે.
એટલે એ પણ આપણે અવગણવી ના જોઈએ. થેન્ક યુ વેરી મચ. A public awareness initiative by Dr. Reddy's. This communication does not substitute advice of a medical practitioner. Please consult your doctor for any medical advice.